નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ તાલુકાના નારોલી ગામે બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે 2679 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં 93,000 ઉપરાંતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં થરાદના નારોલી ગામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, જેમાં બાળકોને કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ પાઠવ્યા હતા. શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે આની શરૂઆત થઈ હતી, જેના કારણે 100% નામાંકન થયું. જે ભણવા લાયક બાળકો છે બધા શાળામાં સ્થાયી થયા. ડ્રોપ આઉટ રેટ પણ બહુ મોટા પ્રમાણમાં ઘટ્યો અને હવે ગુણોત્સવના માધ્યમથી ક્વોલિટી એજ્યુકેશનની દિશામાં પણ શાળા કક્ષાએ, રાજ્ય કક્ષાએ માનનીય મુખ્યમંત્રીશ્રીથી કરીને પૂરી ટીમ જ્યારે શિક્ષક સુધી અને ગામના સરપંચ અને ગામના અગ્રણીઓ પણ આની અંદર જોડાય છે, ત્યારે શિક્ષણ માટેની એક નવી ક્વોલિટી એજ્યુકેશનની શરૂઆત એ ગુજરાતે શરૂ કર્યું છે અને પરિણામો પણ અત્યારે દેખાવા મળ્યા છે. આજે જે બાળકો શાળાની અંદર પ્રવેશ કરી રહ્યા છે તેમને હું હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું.